છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં રવિ પાકો માટે પ્રાકૃતિક કૃષિ અંગે પૂર્વ વાવણી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા નેશનલ મિશન અને નોન મિશન ક્લસ્ટર દીઠ યોજાઈ હતી. આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તાલુકા અને ગ્રામ્ય કક્ષાના કૃષિ તજજ્ઞો તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા. તેમણે ખેડૂતોને આગામી રવિ શિયાળુ પાક માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી નવા વાવેતર અંગે સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલીમ દરમિયાન પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામોનું જીવન નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આનાથી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું મહત્વ અને તેના વ્યવહારિક અમલીકરણ વિશે ઊંડાણપૂર્વક સમજણ મળી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.